હિમોફિલિયા સોસાયટી મહેસાણા અને સિવિલ હોસ્પિટલ સિદ્ધપુરના સંયુક્ત ઉપક્રમે તારીખ 29/7/2026ના રોજ હિમોફિલિયા જાગૃતિ અને શૈક્ષણિક કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં અંદાજે 150 જેટલા દર્દીઓ, તેમના પરિવારજનો, ડોક્ટર્સ અને નર્સિંગ સ્ટાફે ઉત્સાહભેર ભાગ લીધો હતો। આ કાર્યક્રમમાં સિવિલ હોસ્પિટલ સિદ્ધપુર તરફથી ડીસીએમઓ ડોક્ટર શોભાબેન ખંડેલવાલ, આરએમઓ ડોક્ટર જય મોડ, બાળરોગ વિભાગના વડા ડોક્ટર હિના દેસાઈ, ડોક્ટર દરજી તેમજ અન્ય ડોક્ટર્સ, નર્સિંગ સ્ટાફ અને ફાર્માસિસ્ટ ઉપસ્થિત રહ્યા હતા। હિમોફિલિયા સોસાયટી મહેસાણા તરફથી શ્રી ધવલ મોદી, શ્રી હાર્દિક પટેલ, શ્રી કમલેશભાઈ પ્રજાપતિ અને શ્રી સુરેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમ દરમિયાન ડોક્ટર હિના દેસાઈએ હિમોફિલિયા રોગ અંગે વિસ્તૃત માહિતી આપી હતી। તેમણે હિમોફિલિયા ધરાવતા બાળકોમાં બ્લીડિંગની અટકાયત, આ બીમારીને કારણે ઉદ્ભવતી દિવ્યાંગતા નિવારણ માટે સમયસર સારવાર અને યોગ્ય કાળજીના મહત્વ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ ઉપરાંત હાલમાં ઉપલબ્ધ સારવાર પદ્ધતિઓ, ભવિષ્યમાં ઉપલબ્ધ થનારી નવી સારવાર તેમજ કેરિયર ડિટેક્શન અને પ્રીનેટલ ડાયગ્નોસિસના મહત્વ વિશે પણ વિગતવાર સમજાવવામાં આવ્યું હતું। સીડીએમઓ શોભાબેન ખંડેલવાલ તથા આરએમઓ ડોક્ટર જય મોડ અને ડોક્ટર દરજી દ્વારા હિમોફિલિયા દર્દીઓની યોગ્ય સારવાર, નિયમિત ફોલોઅપ અને સર્વાંગી સંભાળના મહત્વ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। હિમોફિલિયા સોસાયટી મહેસાણા વતી શ્રી ધવલ મોદી અને શ્રી હાર્દિક પટેલ દ્વારા સોસાયટીની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ, દર્દી સહાય જાગૃતિ અભિયાન તેમજ હિમોફિલિયા અંગે સમાજમાં જાગૃતિ લાવવાના પ્રયાસોની માહિતી આપવામાં આવી હતી। આ કાર્યક્રમને સફળ બનાવવા બદલ અમો સીડીએમઓ મેડમ, આરએમઓ સાહેબ, વક્તા ડોક્ટર, ઉપસ્થિત ડોક્ટરશ્રીઓ તેમજ નર્સિંગ સ્ટાફનો તેમના અમૂલ્ય સહયોગ, માર્ગદર્શન અને સમર્પિત સેવાઓ બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરેલ હતો। આ કાર્યક્રમના અંતે ઉપસ્થિતોએ પ્રશ્નોત્તરીમાં ભાગ લીધો હતો અને હિમોફિલિયા અંગેની અનેક શંકાઓનું નિવારણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ દ્વારા હિમોફિલિયા અંગે જાગૃતિ વધારવા અને ડિસેબિલિટી ફ્રી કમ્યુનિટી, ચિલ્ડ્રન ફ્રી ફ્રોમ પેઇનના સંકલ્પને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો।